નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર વતી ધોરણ 11 એસપીસીસીના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને સભ્ય વાલીઓનું હૃદયના ઉમળકાભેર સ્વાગત છે. મિત્રો, આજથી આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 11 એસપીસીસીની. એસપીસીસી એક એવો વિષય છે કે જે વાણિજ્યિક વ્યવસ્થામાં સીધો સંકળાયેલો છે. એસપીસીસી આ વિષયનું આખું નામ છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. વાણિજ્ય પત્ર વ્યવહાર સીસી, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. કોરસ્પોન્ડન્સ એટલે પત્ર વ્યવહાર, કોમર્શિયલ એટલે વાણિજ્યિક. વેપારને લગતો જે પત્ર વ્યવહાર થાય એ પત્ર વ્યવહાર કેમ કરવો એ અહીંયા શીખવવામાં આવે છે. એટલે સીધી જ રીતે એ વાણિજ્યિક બાબતો સાથે, વ્યાપારિક બાબતો સાથે સંકળાયેલો પાર્ટ છે આ વિષયનો. બીજો પાર્ટ છે સીસી, સેક્રેટરીયલ પ્રેક્ટિસ. પહેલો આપણે સીસી જોયો, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, અને એસપી. એસપી એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આગળ જતા આ વિભાગમાં, આ વિષયના આ વિભાગમાં આપણે સમજશું કે સેક્રેટરી છે એ કોઈ પણ કંપની માટે કેટલી અગત્યની વ્યક્તિ છે. તો આ એસપી એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને ત્યાર પછી કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, એની આપણે વાત કરવાની છે. આપણે વાતની શરૂઆત કરીએ છીએ પ્રકરણ 1 કોમર્શિયલ કોરસ્પોન્ડન્સમાં, વાણિજ્યિક પત્ર વ્યવહારમાં માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓથી. આજના જમાનામાં જે યુગમાં આપણે જીવીએ છીએ અને જે યુગની અંદર વિદ્યાર્થી મિત્રો તમે કોઈ નોકરી કરવા કે વ્યવસાય કરવા જે ફિલ્ડમાં જવાના છો, ત્યાં આ કોરસ્પોન્ડન્સ છે અથવા તો માહિતી સંચાર છે, કોમ્યુનિકેશન છે, એ દિવસે ને દિવસે વધારે મહત્વ ધરાવતું ફેક્ટર બનતું જાય છે. દિવસે ને દિવસે એ વધારે મહત્વ ધરાવતું ફેક્ટર બનતું જાય છે. એક સમય હતો, માહિતી સંચાર એટલે શું એ આપણે પહેલા સમજવાનો છે. માહિતી સંચારનો અર્થ સમજવાનો છે. અંગ્રેજીમાં એને કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન એટલે તમારા વિચારો, તમારી લાગણી, તમારી વાત, તમારા નિર્ણય, તમારી અપેક્ષાઓ, આ બધું સામેની વ્યક્તિ કે સામા જૂથ સુધી પહોંચાડવું અને સાથે સાથે સામેની વ્યક્તિ કે જૂથ પાસેથી એનો પ્રતિભાવ મેળવવો, એની વાતને પણ સમજવી, આપણી વાત એને સમજાવવી અને એની વાતને સમજવી. ધેટ્સ કોમ્યુનિકેશન. એ છે એ માહિતી સંચાર છે. માહિતીનો અર્થ અહીંયા આપણે સીમિત લેવાનો નથી. સામાન્ય રીતે માહિતી એટલે આપણે આજના જમાનામાં જેને ડેટા કહીએ છીએ કે ડાટા કહીએ છીએ, તે આંકડાકીય માહિતી કે શાબ્દિક માહિતી કે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાની હોય, એ પણ માહિતી સંચાર જ છે. પણ અહીંયા માહિતી સંચારનો અર્થ છે વ્યાપક છે. માહિતી સંચાર એટલે એવું કોમ્યુનિકેશન કે જે તમારા વિચારોને, તમારી લાગણીને, તમારી વાતને, તમારી અપેક્ષાઓને, તમારા સપનાઓને, તમારી વ્યૂહરચનાને, આ બધાને સામેની વ્યક્તિ સુધી પહોંચાડે અને એની પાસેથી પણ આ જ બધી બાબતો છે એ પાછી ફીડબેક તરીકે, પ્રત્યુત્તર રૂપે, પ્રતિભાવ સ્વરૂપે પાછું આવે. આમ એ એક આદાન પ્રદાનની પ્રક્રિયા છે. કોમ્યુનિકેશન છે, આદાન પ્રદાનની પ્રક્રિયા છે. માહિતી સંચાર છે એ આપવું અને લેવાનું પ્રક્રિયા છે. આને માટે આપણે સામેની વ્યક્તિનો જુદા જુદા માધ્યમથી સંપર્ક કરવો પડે છે. આપણે પત્ર વ્યવહારના માધ્યમથી એમનો સંપર્ક કરીએ, ટેલિફોનિક માધ્યમથી સંપર્ક કરીએ, રૂબરૂ મળીએ, કંઈ પણ કરીને આપણે જ્યારે સામેની વ્યક્તિ કે સામેના જૂથનો સંપર્ક કરીએ છીએ ત્યારે એકબીજા સાથે, બે જૂથ વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે કે વ્યક્તિ અને જૂથ વચ્ચે, એક કંપની અને બીજી કંપની વચ્ચે, એક જૂથ અને બીજા જૂથ વચ્ચે, એક એજન્સી અને બીજી એજન્સી વચ્ચે માહિતીનું પ્રત્યાયન થાય છે, માહિતીનો સંચાર થાય છે. સંચાર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તે. એટલે આ અહીંયા આપણે જોઈએ છીએ
એ માહિતી સંચાર છે, વાણિજ્યિક માહિતી સંચારની વાત કરવાની છે. વાણિજ્યિક માહિતી સંચાર છે, કોમર્શિયલ જે કોમ્યુનિકેશન છે એ સામાન્ય કોમ્યુનિકેશન કરતા, સામાન્ય માહિતી સંચાર કરતા કંઈક અલગ છે. કારણ કે એમાં એક આપણો કોમર્શિયલ હેતુ છે, વ્યાપારિક હેતુ છે, વાણિજ્યિક હેતુ પણ સમાયેલો છે કોમ્યુનિકેશનમાં. એટલે સામાન્ય રીતે આપણે વાત કરતા હોઈએ એ કરતા, સામાન્ય રીતે માહિતી સંચાર કરતા હોઈએ એ કરતા કોમ્યુનિકેશન, કોમર્શિયલ કોમ્યુનિકેશનમાં વધારે સાવચેતીની જરૂર છે, વધારે આયોજનપૂર્વક કોમ્યુનિકેશન કરવાની જરૂર છે. કારણ કે એ હેતુપૂર્વકનું કોમ્યુનિકેશન છે અને એ હેતુ પણ પાછો એ લાભદાયી થાય એવો, એટલે કે વાણિજ્યિક હેતુ છે. એટલે આ માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ અને એની જુદી જુદી એની અમુક મર્યાદાઓ પણ છે, એના વિશે આપણે વાત કરવાની છે. માહિતી સંચાર છે એ જુદા જુદા માધ્યમો દ્વારા થતો હોય છે. પ્રચાર અને પ્રસારનું માધ્યમ. પ્રચાર એટલે ફેલાવો કરવો, પ્રચાર એટલે એકબીજાની જાણકારી આપવી. તે વધારે વ્યક્તિઓ સાથે ખૂબ મોટા વિસ્તારમાં જ્યારે તમારી માહિતીને તમે પ્રસારિત કરો, દાખલા તરીકે ટીવીની અંદર આપણે એડવર્ટાઇઝ આપીએ, છાપાની અંદર એડવર્ટાઇઝ આપીએ, તો આ એક બહુ મોટા પ્રમાણમાં પ્રચાર અને પ્રસારના માધ્યમો છે. એ ટીવી છે, રેડિયો છે, એ જાહેરાતો છે, હોર્ડિંગ્સ છે, આ બધા પ્રચાર પ્રસારના માધ્યમો છે. વિવિધ ક્ષેત્રમાં થોડા ઘણા ફેરફારો સાથે આ બધા પ્રચાર માધ્યમોનો ઉપયોગ આપણે માહિતી સંચાર માટે કરતા હોઈએ. સામાન્ય રીતે દરેક પ્રકારના માહિતી સંચારની પ્રક્રિયા દરેક ક્ષેત્રમાં થોડી ઘણી સામ્યતા હોય, થોડા ઘણા એની અંદર ભેદ પણ હોય છે. આમ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અને કોમર્શિયલ કોમ્યુનિકેશનમાં, વાણિજ્યિક માહિતી સંચારમાં આપણે જુદી જુદી પદ્ધતિઓ, જુદી જુદી શૈલીઓ અને જુદી જુદી ઢબથી જુદા જુદા કૌશલ્યો વિકસાવી અને માહિતી સંચાર છે કરીએ તો માહિતી સંચાર છે એ ફળદાયી બને છે, સફળ બને છે, એની આપણે વાત કરીએ છીએ. માહિતી સંચારની પ્રક્રિયા એટલે આપણે પહેલા વાત કરીએ, અંગ્રેજીમાં એને કોમ્યુનિકેશન કહેવાય છે. કોમ્યુનિકેશન કરનાર છે એ કોમ્યુનિકેર છે. કોમ્યુનિકેર એ લેટિન ભાષાનો શબ્દ છે અને એ લેટિન ભાષાના શબ્દ કોમ્યુનિકેર ઉપરથી કોમ્યુનિકેશન અંગ્રેજી શબ્દ આવ્યો છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ કોમ્યુનિકેશન છે એ શબ્દનો અર્થ સામાન્ય રીતે આદાન પ્રદાન કરવું, એટલે એક્સચેન્જ કરવું અંગ્રેજીમાં, શેર કરવું, બીજાને આપવું, બીજાની સાથે વહેંચવું અને ભાગીદાર થવું, આ પ્રકારનો થાય છે. એટલે કોઈ સીમિત અર્થમાં એને ન લેતા આપણે વિચારવાનું છે કે એ કેવી રીતે કોમ્યુનિકેશન શબ્દ છે અહીંયા શાને માટે પ્રયોજાયો છે. કોમ્યુનિકેશન શબ્દ છે એ માહિતીનું આદાન પ્રદાન કરવું, એટલે કે એક્સચેન્જ કરવું, આપવું અને લેવું, બીજું ભાગીદાર બનવું, પાર્ટિસિપેટ કરવું, અને ત્રીજું એ વહેંચવું, શેર કરવું, એ બધા માટે એ આ વાણિજ્યિક આ કોમ્યુનિકેશન શબ્દ વપરાય છે. અહીંયા આપણે વાત કરવાની છે એ કંઈક અલગ પ્રકારની છે. થોડીક કોમ્યુનિકેશનમાં આપણો એક હેતુ સમાયેલો છે, વાણિજ્યિક હેતુ. જ્યારે કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશનમાં, કોઈ પણ પ્રકારના માહિતી સંચારમાં એનો હેતુ છે વાણિજ્યિક હોય, વ્યાપારિક હોય, ત્યારે એ માહિતી સંચારને એ વાણિજ્યિક માહિતી સંચાર અથવા તો કોમર્શિયલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે બે વેપારીના જૂથ છે. એક હોલસેલ વેપારી છે. એ હોલસેલ વેપારી પોતાની પાસે નવી પ્રોડક્ટ આવે છે ત્યારે આજના જમાના પ્રમાણે કહીએ તો એને એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે અને વોટ્સએપ ગ્રુપની અંદર એ પોતાની પાસે આવેલી નવી પ્રોડક્ટ, એની ક્વોલિટી, એનો ભાવ, એની અંદર વેચવાવાળાને મળતા લાભો, મળતું કમિશન, આ બધી માહિતી સાથે જ્યારે એ બીજા સુધી એ પહોંચાડે, શેર કરે વોટ્સએપ ગ્રુપમાં, ત્યારે એક કોમ્યુનિકેશન થાય છે. અને એ કોમ્યુનિકેશન છે કેવું છે? એ કોમર્શિયલ કોમ્યુનિકેશન છે, વાણિજ્યિક પત્ર વ્યવહાર છે, વાણિજ્યિક માહિતી સંચાર છે. તો આ માહિતી, જ્યારે માહિતી સંચારની પ્રક્રિયામાં, આપણે માહિતી સંચારની પ્રક્રિયામાં દરેક ક્ષેત્રમાં કરતા હોઈએ છીએ, પણ જ્યારે માહિતી સંચારની પ્રક્રિયાનો હેતુ સંપૂર્ણપણે કોમર્શિયલ હોય, વ્યાપારિક હોય, વ્યવસાયિક હોય,
વાણિજ્યિક હોય ત્યારે એને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અત્યાર સુધી એક જૂથથી બીજા જૂથ, એક વેપારી બીજા વેપારી સાથે કે પેઢી સાથે સંપર્ક રહેવા માટે પત્રોનો ઉપયોગ કરતો હતો. પત્ર એ મહત્વનું સાધન હતું. વાણિજ્યિક પત્ર વ્યવહાર છે એ આપણે અહીંયા એટલા માટે શીખવાના છીએ. કોમ્યુનિકેશન માટેનું એક સાધન એ હતું એક કોરસ્પોન્ડન્સ, પત્ર વ્યવહાર. તો એ વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું એ આપણે શીખ્યા કે જ્યારે માહિતી સંચારની કોઈ પણ પ્રક્રિયાનો હેતુ વાણિજ્યિક હોય, કોમર્શિયલ હોય, ત્યારે એને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. આ માહિતી સંચારની આખી પ્રક્રિયા છે ને, એને થોડાક ડીપમાં આપણે સમજવાની જરૂર છે. થોડીક જટિલ પ્રક્રિયા છે. સફળ માહિતી સંચાર ક્યારે કહેવાય એ થોડીક જટિલ પ્રક્રિયા છે, એને આપણે સમજીએ છીએ. માહિતી સંચારની પ્રક્રિયા છે એ શરૂઆત ક્યાંથી થઈ છે? કોઈ એક વ્યક્તિથી કે એક જૂથથી, જેને બોલનાર અથવા તો મોકલનાર કહેવામાં આવે છે. હમણાં મેં તમને વાત કરી એમ, એ મોકલે છે. એક વેપારી પોતાના વોટ્સઅપ ગ્રુપમાં માહિતી એ મોકલનાર છે. ધારો કે એ એક સમૂહને ભેગો કરી અને એને એ માહિતી આપે છે તો એ બોલનાર છે. તો પહેલો તબક્કો આવે છે માહિતી સંચારની પ્રક્રિયામાં. આપણે અહીંયા વાત કરીએ છીએ માહિતી સંચારની પ્રક્રિયામાં. વાણિજ્યિક માહિતી સંચારને આપણે કેન્દ્રમાં રાખીને વાત કરીએ છીએ. એટલે હવે દરેક વખતે વાણિજ્યિક માહિતી સંચાર એવો શબ્દ નહીં વાપરું. આપણે સમજવાનું છે કે આપણે જે વાત કરીએ છીએ પ્યોરલી એ કોમર્શિયલ બેઝ ઉપર વાત કરીએ છીએ, વાણિજ્યિક કોમ્યુનિકેશનની વાત કરીએ છીએ, કોમર્શિયલ કોમ્યુનિકેશનની વાત કરીએ છીએ. એમાં જ્યારે વેપારી છે એ સેન્ડર બન્યો, મોકલનાર બન્યો, કે જે પોતાના ગ્રાહક સ્વરૂપે જે રિટેલર વેપારીઓ છે એને હોલસેલર છે એ નવી પ્રોડક્ટ વિશે, એના ભાવ વિશે, એની ગુણવત્તા વિશે, એમાં મળતા કમિશન વિશે, એમાં બીજા જે બેનિફિટ્સ મળતા હોય એને વિશે, એના ફીચર્સ વિશે જે માહિતી મોકલે છે એ મોકલનાર છે. તો માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત છે એ શરૂઆત થશે એ અહીંથી. કોનાથી? મોકલનારથી. તો બોલનાર અથવા તો મોકલનાર, સેન્ડર અથવા તો સ્પીકર, ત્યારથી માહિતીની શરૂઆત થઈ છે. માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને કોઈ પણ રીતે માહિતી મોકલે છે, ત્યાંથી માહિતી પ્રસારની પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયા શરૂ કરતી વખતે બોલનાર કે મોકલનાર પહેલા માહિતીનું સ્વરૂપ નક્કી કરશે. પોતાને શું મોકલવું છે, કયો વિચાર, કઈ વાત એ સામેની વ્યક્તિ સુધી કે વ્યક્તિઓના જૂથ સુધી મોકલવી છે, એને માટે એ પદ્ધતિ નક્કી કરશે, શૈલી નક્કી કરશે, ભાષા, શબ્દો, ચિત્રો જે કંઈ રજૂ કરવું પડશે એ કરશે. હું તમને એને વિગતવાર સમજાવું. હમણાં આપણે લીધું એ ઉદાહરણના આધારે. માનો કે કોઈ હોલસેલર છે એ વોટ્સઅપમાં ગ્રુપમાં એ એક માહિતી મોકલે છે પોતાના રિટેલરને. બે ત્રણ રીતે મોકલી શકે. એક તો બોલીને વોઇસ નોટ બનાવીને મેસેજ ટાઈપ કરીને મોકલી શકે શાબ્દિક રીતે, કે મારી પાસે આ વસ્તુ આવી છે, એમાં આટલો આટલો તો આવી ગુણવત્તા છે, આ ભાવની છે, તમે વેચશો તો તમને આટલો લાભ થશે, બજારમાં એની આવી માંગ છે વગેરે. લખવું નથી તો એ બોલીને પોતાના શબ્દોની પસંદગી કરીને સારી રીતે એક વોઇસ નોટ તૈયાર કરશે, વોઇસ મેસેજ તૈયાર કરશે અને વોઇસ મેસેજ છે એ વોટ્સએપ ગ્રુપમાં મોકલશે. એવું નથી કરવું તો એક પેમ્પલેટ જેવું બનાવશે, એક પીડીએફ ફાઇલ બનાવશે શાબ્દિક સ્વરૂપે, અથવા તો એક ચિત્ર સ્વરૂપે એ જેપીજી ફાઇલ બનાવશે કે જેમાં એ વસ્તુનો ફોટો હોય, આકર્ષક દેખાતી હોય અને એની બધી વિગત હોય. તો એ પહેલા તો એ પોતાના જે રજૂઆત છે એ એન્કોડિંગ કરશે. રજૂઆત છે એને કેવી રીતે સામે મોકલવી કે જેથી એ સફળ બને, એ યોગ્ય રીતે પહોંચી શકે, એ માટે એ પોતાના જે મનમાં વિચારો છે, જે માહિતી છે એને યોગ્ય સ્વરૂપ આપશે. વિચારને કેવી રીતે રજૂ કરવો એને વિશે વિચારશે. હવે પછી એને માટે ભાષા બોલવાનું હોય તો ભાષા, લખવાનું હોય તો શબ્દો, બોલવાનું હોય તો શબ્દો, એ પેમ્પલેટ બનાવવું હોય તો એના માટે ચિત્ર, વોઇસ નોટ બનાવવાની હોય તો અવાજ, કયા માધ્યમથી અનુકૂળ, અને આ રીતે સામી વ્યક્તિને ગમે એવી રીતે કે સમજી શકે
એવી રીતે એ આખા પોતાના વિચારોને એક ચોક્કસ બીબામાં ઢાળશે. એને આપણે એન્કોડિંગ અથવા તો વિચારોની રજૂઆત કહીશું. ત્યાર પછી પહેલા મોકલનારે પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે ગોઠવી લીધા. હવે એ સંદેશો તૈયાર થાય છે. પહેલા આ બધું છે એ કાચું ગોઠવાયું, જેને એન્કોડિંગ કહીએ છીએ. હવે વિચાર તૈયાર થાય છે. એ વિચારને એ મૂર્તિમંત સ્વરૂપ આપે છે અને એ સંદેશો કે માહિતી મેસેજ તૈયાર થાય છે. એ વિવિધ સાધનો, ઉપકરણો કે માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે અને હવે સંદેશો કે માહિતી તરીકે ઓળખાય છે. માનો કે એને પેમ્પલેટ બનાવ્યું કે વોઇસ નોટ તૈયાર કરી તો એ વોટ્સઅપના માધ્યમથી બીજા સુધી મોકલે છે. તો આ એ સંદેશો છે. સંદેશો મોકલવા માટે જે માધ્યમ પસંદ કરવું પડે એ માધ્યમની વાત આપણે કરી. એ ભાષા દ્વારા, ચિત્રો દ્વારા, અવાજ દ્વારા, પત્ર લખીને કે બીજા કોઈ માધ્યમથી આ પોતાના વિચારો છે એને સામેની વ્યક્તિ સુધી મૂકી શકે છે. અહીંયા અત્યાર સુધીની પ્રક્રિયા છે એ સેન્ડરની હતી. ફરી વખત કોઈ 4 મુદ્દા આપણે જોયા. મોકલનાર પહેલો મુદ્દો. મોકલનાર છે એ પોતાના વિચારોને એન્કોડિંગ કરે છે કે કેવી રીતે રજૂ કરવું એનું એક મગજની અંદર એ આખી પ્રોસેસ કરે છે. એને એન્કોડિંગ કહીએ છીએ. ત્યાર પછી સંદેશો તૈયાર થાય છે, જેને આપણે મેસેજ કહીએ છીએ, અને માધ્યમ પસંદ કરી અને એ સંદેશો મોકલવામાં આવે છે. આ મોકલેલો સંદેશો સામેવાળી વ્યક્તિને મળે છે. એટલે એ સંદેશાને જુએ છે, સાંભળે છે, વાંચે છે, જે કરે છે, જે માધ્યમથી મોકલે છે એ પ્રકારે એ સંદેશાનું કોડિંગ કરશે. એ સંદેશાનું અર્થઘટન કરશે, ડીકોડિંગ કરશે. એન્કોડિંગ છે એ ગોઠવણ છે, હવે સમજણ છે ડીકોડિંગ કરશે. એટલે જે વ્યક્તિને કે જૂથને મળે છે સંદેશો, એ વ્યક્તિ આ સંદેશાને સમજવાનો પ્રયત્ન કરશે કે સામે જેને મોકલનાર છે એને શું કહ્યું છે, શું કહેવા માંગે છે, શું સમજાવવા માંગે છે, શું માહિતી આપવા માંગે છે. એ સંદેશાની પ્રાપ્તિ અને સમજ એ 5મો સંદેશ છે. આ 6ઠા ક્રમે આવશે સાંભળનાર અથવા તો લેનાર અથવા તો રિસીવર, જેને આપણે કહીએ છીએ, જેને સંદેશો મળે છે. એ વ્યક્તિ ને આપણે શ્રોતા તરીકે ઓળખીએ છીએ. બોલતા હોય તો શ્રોતા અથવા તો રિસીવર, મેળવનાર. એ આખી પ્રક્રિયા છે એને બરાબર જોયા સમજ્યા પછી પોતાએ વિચારશે અને પછી એ પ્રતિભાવ આપશે, જે બહુ અગત્યની વસ્તુ છે, ફીડબેક. આ પ્રતિભાવ છે એ માહિતી સંચારનો અંતિમ ભાગ છે. જ્યારે જે વ્યક્તિ સંદેશો મેળવે છે એ વ્યક્તિ ડીકોડિંગ કરી અને આખા સંદેશાને સમજશે, પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે પોતાની જરૂરિયાત, પોતાના વિચારો સાથે એને મેચ કરશે અને પછી સંદેશો મોકલનાર છે એને એનો પ્રતિભાવ આપશે. શેનો? મોકલેલા સંદેશાનો. અને આ સંદેશાઓ જે છે એ પ્રતિભાવ છે એ જ્યારે સફળ પ્રત્યાયન થયું હોય ત્યારે એ આ પ્રત્યુત્તર છે બહુ મહત્વનો છે. પ્રત્યુત્તર ઉપરથી ખબર પડે છે કે જે હેતુથી આખી માહિતી સંચારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ હેતુ સફળ થયો કે નહીં. માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાનો માપદંડ એ આ પ્રતિભાવ છે. સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો આ પ્રક્રિયા સફળ થઈ કહેવાય. સાંભળનાર એટલે કે જેને સંદેશો મોકલ્યો છે એ સાંભળનાર કે વાંચનાર જે હોય તે કે જોનાર જે હોય તે, એનો પ્રતિભાવ જ્યારે મુખ્ય વ્યક્તિ છે કે જે મોકલનાર છે, મોકલનાર સુધી પહોંચે ત્યારે મોકલનારને એમ થાય કે ના ના, મેં જે વાત કરી હતી એ વાત સામેની વ્યક્તિ બરાબર સમજી છે. ત્યારે આ આખી પ્રક્રિયા, માહિતી સંચારની પ્રક્રિયા છે એ સફળ થઈ એમ કહેવાય. જો તમે મોકલ્યું છે મનું કશું જ પહેલો ન સમજે તો એ માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ ગઈ છે એમ કહેવાય. અહીંયા એ પણ નોંધવું જોઈએ કે અહીંયા કયા પ્રકારના માધ્યમનો ઉપયોગ કરવો એ પણ બહુ અગત્યનું છે. શબ્દો, ભાષા, લિપિ, પ્રતીકો, ચિત્રો, સાધન, કઈ ચેનલથી તમે મોકલો છો, આ બધી વસ્તુ છે એ અગત્યની છે. એ બધાને મીડિયમ કહીએ છીએ, માધ્યમ કહીએ છીએ. કોઈ વ્યક્તિ છે ગુજરાતી જાણતો હોય અને એને આપણે સિંધી ભાષામાં લખેલું કોઈ પેમ્પલેટ મોકલીએ તો આપણે પ્રત્યાયનની પ્રક્રિયા કે માહિતી સંચારની પ્રક્રિયા સફળ થવાની નથી. એની સાથે આપણે બોલીએ છીએ, ગામડામાં જઈને અંગ્રેજીમાં ભાષણ કરીએ, અંગ્રેજીમાં કોઈ
જાહેરાત આપણે બતાવીએ કે અંગ્રેજીમાં મેસેજ છે, વોઇસ નોટ મોકલીએ તો એ માહિતી પ્રત્યેની પ્રક્રિયા છે એ સફળ થવાની નથી. એટલે માધ્યમ તરીકે આપણે જે વાપરીએ, ઘણા બધા માધ્યમો છે. અહીંયા આપણે લખીએ છીએ આપણી ભાષા, આપણા શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો સાધન સ્વરૂપે છે, અને મૌખિક, લેખિત, હાવભાવ કે અનુભવ, અભિનય એ માધ્યમ ગણાશે. એટલે આકૃતિઓ દોરીને પણ પ્રત્યાયનની પ્રક્રિયા કરી શકાય. અહીંયા તમારી બુકમાં તમે જોજો કે માહિતી પ્રત્યાયનની જે પ્રક્રિયા છે એ 6 મુદ્દા એના આપ્યા છે. સૌ પહેલા બોલનાર છે એ નક્કી થાય. જે બોલનાર છે એ પોતાના વિચારોની ગોઠવણી કરશે માનસિક રીતે, એને આપણે એન્કોડિંગ કહીશું. એન્કોડિંગ પછી, વિચારો ગોઠવ્યા પછી એ સંદેશો તૈયાર થશે એ શુદ્ધ સ્વરૂપે. એ સંદેશો છે એ તૈયાર થયા પછી માધ્યમ નક્કી કરવામાં આવશે. માધ્યમ નક્કી કર્યા પછી સંદેશો છે એ મોકલવામાં આવશે, અને એ કોને સાંભળનાર અથવા તો લેનારને મળશે, એ વિચારશે, અને પછી એનો પ્રતિભાવ જે આપશે એ પ્રતિભાવ પાછો ક્યાં પહોંચશે? બોલનાર સુધી પહોંચશે. એટલે આ આખી સાયકલ છે. પેલું બોલનાર પછી એ પોતાના વિચારોની રજૂઆત ને માનસિક રીતે ગોઠવશે, જેને એન્કોડિંગ કહેવાય. ત્યાર પછી મેસેજ તૈયાર થશે. મેસેજ તૈયાર થશે પછી માધ્યમ છે એની પસંદગી કરવામાં આવશે. માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો છે મોકલવામાં આવશે, અને સામેવાળાને મળશે એટલે એને સમજવાનો પ્રયત્ન કરશે. સાંભળનાર સુધી એ શુદ્ધ સ્વરૂપે પહોંચશે, અને છેલ્લે એ પાછું ફીડબેક આપશે. એટલે એ વસ્તુ છે પાછી ફીડબેક સ્વરૂપે, એના પ્રતિભાવ સ્વરૂપે બોલનાર સુધી પહોંચશે. તો આ આખી પ્રક્રિયા છે એ માહિતી સંચારની પ્રક્રિયા છે. આવતીકાલના પીરિયડમાં આપણે માહિતી સંચારની મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન આ પદ્ધતિઓ છે એના વિશે વાત કરશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. આવજો.